હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 જેની અંદર તમારો વિષય કોમ્પ્યુટર, પાઠ નંબર 8 એડવાન્સ સ્ક્રિપ્ટિંગ. મિત્રો સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 5 હેતુલક્ષી પ્રશ્નો, જેની અંદર પહેલો વિકલ્પ જોઈએ, ફાઇલને અમલ કરવા માટેની મંજૂરી આપવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન મિત્રો આપણો ડી સાચો બનશે. ત્યારબાદ 2 કેસ વિધાનમાં નિયંત્રણના પ્રવાહને અવરોધવા નીચેનામાંથી કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન બી સાચો બનશે. ત્યારબાદ 3 કેસ વિધાનનો અંત દર્શાવતો કીવર્ડ કયો છે? ઓપ્શન સી ઈ સેક. ત્યારબાદ 4 શરત સાચી ટ્રુ હોય ત્યાં સુધી વિધાનોને અમલ કરતું લૂપ કયું છે? ઓપ્શન એ વાઇલ. ત્યારબાદ આગળ વિકલ્પ નંબર 5, વિધાનમાં કિંમતોની યાદી ઉમેરવાની સુવિધા નીચેનામાંથી કયા લૂપ દ્વારા પૂરી પાડવામાં આવે છે? ઓપ્શન સી ફોર. ત્યારબાદ 6 કેસ વિધાનમાં કયો અક્ષર પૂર્વ નિર્ધારિત કેસનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ. ત્યારબાદ 7 આપેલ ફાઇલ રીડ ઓનલી છે કે નહીં તે તપાસવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન સી ટેસ્ટ આર ફાઇલ નેમ. ત્યારબાદ આગળ વિકલ્પ નંબર 8, ઇફ વિધાનનો અંત દર્શાવવા શેલ સ્ક્રિપ્ટમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન બી એફ આઈ. ચલો વિકલ્પ નંબર 9 તરફ જઈએ, જેની અંદર લિનક્સમાં નીચેનામાંથી કયું ઓપરેટરથી ઓછું દર્શાવે છે? ઓપ્શન ડી. ત્યારબાદ 10 આઈએફ વિધાનમાં શરત માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોરસ કૌંસમાં ના સ્થાને નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય છે? ઓપ્શન બી ટેસ્ટ કમાન્ડ. આ હતા તમારા મિત્રો ચેપ્ટરના એમસીક્યુ અને તેનું સોલ્યુશન. હવે આગળના પાઠના એમસીક્યુ સોલ્યુશન અને અન્ય વિષયના પણ સૌથી સોલ્યુશન ઉપરાંત વોટ્સએપ ટેલિગ્રામની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.